સાબરકાંઠાના હિંમતનગરથી 17 કિલોમીટરના અંતરે આવેલા સાયંગપુર ગામે છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવી રહેલ પાણીની સમસ્યાથી પરેશાન હોવાના પગલે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધાભાસ સર્જાયું છે। ત્યારે એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી હજારો લીટર પાણીના ટાંકા બનાવ્યા છે, તો બીજી તરફ ટાંકા બનાવ્યાના વર્ષો બાદ પણ હજુ સુધી કોઈ નળ કનેક્શન ન આપતા હવે ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ સર્જાયો। સાબરકાંઠાના હિંમતનગરના ખેડ હાઈવે ઉપર રાયસંગપુર ગામ આવેલું છે। 700થી વધુ લોકો વસવાટ કરે છે, તેમજ ખેતી અને પશુપાલન ઉપર નભતું આ ગામ હાલમાં પાણીની સમસ્યાથી ભારે પરેશાન થઈ ચૂક્યું છે। એક તરફ ગામમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકા બનાવ્યા છે, જોકે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચના બનાવેલા પાણીના ટાંકા હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। હમીરગઢ ખેડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લાગતું રાયસિંગપુરા ગામ આજે પાણીને લઈને ભારે સમસ્યા ભોગવી રહ્યું છે। આજે પણ સ્થાનિક ગ્રામજનો દ્વારા માટે પાણી મેળવવા માટે કેટલાય કિલોમીટર સુધી મેળવવા માટે રજળપાટ કરવી પડે છે। જો કે રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત સરકાર દ્વારા રાજ્યભરમાં અપાય છે। હિંમતનગર તાલુકાના રાયસંગપુરામાં આજે પણ નળ કનેક્શન યોજના માત્ર નામ પૂરતું જ રહ્યું છે। ગામમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। પંચાયતમાં પાણી પીવા લાયક ન હોવાને લઈને મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂરી, ત્યારે આજે પણ મહિલા પાણી ભરતી વખતે વિરોધ અને ઝઘડાઓ થતા હોવાનું સ્થાનિક મહિલાઓએ જણાવી રહી છે। સાથોસાથ સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ કક્ષાએ પાયારૂપ સુવિધાઓ આપવાના ભાગરૂપે સ્થાનિક ગ્રામ પંચાયત થકી પ્રતિ વ્યક્તિ દીઠ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટ ફરવાતી હોય, ત્યારે સાથોસાથ વિવિધ યોજના અંતર્ગત રસ્તા ગટર લાઇન માટે વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે। જોકે સ્થાનિક કક્ષાએ ચાલતી રાજની આક્ષેપ પ્રત્યાક્ષેપ થકી આજે કેટલાય ગામડાઓ સુવિધાથી વિહોણા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરથી 17 કિલોમીટરની અંતરે આવેલા રાયસંગપુર ગામે દરેક વ્યક્તિની પાયારૂપ જરૂરિયાતો ગણતરી પાણી માટે આજે દરરોજ કેટલાય કિલોમીટર રજળપાટ પછી ગામની મહિલાઓ પાણી મેળવે છે। પ્રતિ દિવસ થઈ રહેલ તકલીફના બદલે હવે સ્થાનિકોમાં પણ રાયસનપુર ગામ પંચાયતથી લઈને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં પાણીના ટાંકા અધિકારીઓ સામે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે। જોકે આક્ષેપો અંગત સત્યનો સમય આધારિત સામે આવશે, પરંતુ હાલમાં સ્થાનિકોને પાણી માટે પણ પ્રતિ દિવસ કેટલાય કિલોમીટર રજળવું પડે છે અને તે નવાઈની વાત તો એ છે। જોકે હવે સ્થાનિક ગ્રામ પંચાયત સહિત વહીવટી તંત્ર સામે આગામી સમયમાં આંદોલન તરફ આગળ વધશે તો નવાઈ નહીં। જે.કે. સિંગુદત્તી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આ ખેતરોમાં ને બધાથી પાણી લઈને આ બધા હાથને પગમ તો દુખે છે સાહેબ, શું કરીએ? પાણી વગર જેટલી તકલીફ બહુ પડે છે મને તો, તે મને પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ। બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે। વગડાથી બધું પાણી ભરાઈએ છીએ, ફરતા કુવેથી પાણી લાવીને અમે પીએ છીએ, એટલે મારે આ બધી જરૂર છે ને એટલે જ આપેલું છે। કેટલા સમયથી પાણીની આ બે વર્ષોથી પાણી આવ્યા છે તારનું તાર ના છે મારે સાહેબ। અરે સાહેબ, રાયસિંગપુરા ગામનો વતની છું હું, કાંતિસિંહ નવલસિંહ પરમાર હું બોલું છું કે અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ। 25 વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં, પણ પાણી કોઈ ભરતા નથી, પાણી પીવા લાયક નથી। અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જાય છે રાત દિવસ, અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે છે, ખેડ જવું પડે છે। આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ પણ કોઈ ભરતા નથી સાહેબ અમારી વાત। કાલે થશે પમદારા થશે કરીને ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ। શું નામ? કાંતિસિંહ નવલસિંહ પરમાર, રાયસિંગપુરા।